હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું વઘારેલા મરચાં. હવે મરચાંમાં પણ શું, તો મરચાં આ રીતે જો તમે બનાવશો ને તો તમે પણ એના ફેન થઈ જશો. અત્યારે જે મેં મરચાં લીધા છે તેને આપણે ધોઈ અને સાફ કરી અને લીધેલા છે. હવે તેને તમે તમારી મનપસંદ કટિંગ તમે કરી શકો છો. અત્યારે એક મરચાંમાંથી મેં 4 ટુકડા થાય એ રીતે કટિંગ કર્યું છે. તમે એકદમ નાના બનાવવા હોય તો પણ બનાવી શકો અને આખા રાખવા હોય તો પણ રાખી શકો. પણ જો આ રીતે તમે મરચાં બનાવો ને, અને તમે જો એક વખત મારો આ વિડીયો જોઈ અને મરચાં બનાવશો તો તમે પણ મરચાં ચોક્કસથી આ રીતે બનાવવાનું પસંદ કરશો અને વારંવાર તમારા ઘરમાં પણ આ જ રીતે મરચાં બનશે. મરચાં બનાવવાની રીત એકદમ સિમ્પલ છે અને મરચાં જે મસાલો છે એ પણ આપણા જે રેગ્યુલર ઘરમાં મસાલા હોય છે તેનાથી જ બનાવવાના છે. પણ તમે જોયો કે એમાં આ રીતે તમે મસાલા બનાવશો તો તમારા ઘરમાં પણ દરેકને આ રીતે મરચાં બનાવેલા પસંદ આવશે. અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને સરસ એવા તીખા મોળા તમને જેવા પસંદ હોય તેવા મરચાં ખૂબ જ સરળતાથી મળી રહે છે. અત્યારે મેં મોળા મરચાં લીધેલા છે, તેની સાથે 1-2 તીખા મરચાં પણ લીધા છે. કેમ કે મરચાં છે એટલે થોડી તીખાશ હોય તો જ તેનો ચટાકો આવે. અને આ રીતે જે તમે મરચાં બનાવો છો તે તમે થેપલા, ભાખરી, રોટલા, ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે જો કોઈ ટ્રાવેલિંગ્સમાં જાઓ અને એ વખતે નાસ્તાની સાથે આ મરચાં લઈ જાઓ તો પણ દરેકને ખૂબ પસંદ આવશે. તો આગળની પ્રોસેસ આપણે જોઈએ તો એક કઢાઈની અંદર મેં 2 થી 3 ચમચી તેલ લીધેલું છે અને તેની અંદર થોડું જીરું એડ કર્યું છે, સાથે થોડી હિંગ એડ કરી છે, વરિયાળી લીધી છે અને અંદર રાઈના કુરિયા એડ કરેલા છે. આ રીતે તમે આખી રાઈ નાખો એના કરતાં જો રાઈના કુરિયા નાખો તો તમને ટેસ્ટમાં પણ સારું લાગશે. તેની સાથે જ મેં મેથીના કુરિયા અને તેની સાથે જ થોડા ધાણાના કુરિયા પણ લીધા છે, થોડી હિંગ એડ કરી છે અને સાથે જ થોડી હળદર એડ કરી અને હવે લીલા મરચાં જે કટિંગ કરીને રાખ્યા હતા તે અંદર એડ કરી લઈશું અને સરસ એવા મિક્સ કરી લઈશું. તમે જોયું ને કેટલા જ સરળ રીતે આ મરચાં બની અને તૈયાર થઈ રહ્યા છે. તેની સાથે જ ઉપરથી થોડી હળદર એડ કરી લઈશું અને સ્વાદ અનુસાર થોડું અંદર મીઠું એડ કરી લઈશું. આ રીતે ખૂબ જ સિમ્પલ અને સરળ રીતે આપણે આ મરચાં બનાવી રહ્યા છીએ. તેની સાથે જ આપણે થોડો અંદર આમચૂર પાવડર એડ કરીશું અને તેની સાથે જ 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર પણ એડ કરીશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ધાણા જીરાના કારણે અને આ બધાના મસાલાનું સરસ એવું કોટિંગ પણ મરચાં ઉપર સરસ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ ઝડપી રીતે આ મરચાં બની અને તૈયાર થઈ ગયેલા છે. જો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારા વિડીયો જો તમને ગમે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે અમારા વિડીયો ક્યાંથી જુઓ છો. 2 થી 3 મિનિટ એકદમ ધીમા તાપે તેને ચડવા દઈ અને ત્યારબાદ તેને આપણે સર્વિંગ ડીશમાં સર્વ કરી લઈશું. તો ખૂબ જ ઇઝી રીતે અને ખૂબ જ ઝડપી રીતે ઘરના જ મસાલામાંથી તૈયાર થઈ જતા એવા મરચાં આપણે અત્યારે તૈયાર કરી લીધેલા છે. સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો છે તે તમને સૌપ્રથમ જોવા મળે. અને આવા ટેસ્ટી અને ચટાકેદાર મરચાં જો મળી જાય તો ખાવાની મજા તો ઓર વધી જાય. તો તમે જો આ વિડીયો ગમે અને જો તમે આ રીતે મરચાં પસંદ આવે તો તમે લાઈક અને શેર જરૂર કરજો. બાય બાય ફ્રેન્ડ.